કાંકરેજના લક્ષ્મીપુરાની અક્ષરા વનરાજસિંહ ઠાકોરે રગ્બી ફૂટબોલમાં ગુજરાતની ટીમમાં નેતૃત્વ કરી નેશનલ રમી પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા વડાગામમાં સ્પોર્ટ્સ પ્રોજેક્ટ કાર્યરત છે અને સ્પોર્ટ્સ પ્રોજેક્ટ દ્વારા ગ્રાઉન્ડ ખાતે રોજ સવાર સાંજ રગ્બી ફૂટબોલ ગેમ રમવા ટ્રેનિંગ લઈ રહેલી દીકરી અક્ષરા ઠાકોરે ગુજરાતની ટીમમાં પસંદગી થતાં બનાસકાંઠાથી એક ખેલાડી તરીકે નેશનલ રગ્બી ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લઈ પરત ફરી હતી. જ્યારે કાંકરેજના લક્ષ્મીપુરા ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મધ્યમ વર્ગના ઠાકોર સમાજમાંથી આવતી આ દીકરીની પસંદગી થઈ હતી, જેમાં નેશનલ કેમ્પમાં ગાંધીનગર મુકામે ટ્રેનિંગ લઈ ગુજરાત ટીમના નેશનલ કેમ્પ પૂર્ણ થયા બાદ રગ્બી ફૂટબોલ નેશનલ કક્ષાએ ઓડિશાના ભુવનેશ્વર મુકામે રમીને પરત ફર્યા હતા. ત્યારે અક્ષરા ઠાકોરનું લક્ષ્મીપુરા ગ્રામજનો દ્વારા ફુલહાર અને વાજિંદ્રો સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓએ રોજ સવાર અને સાંજ દિયોદરના રાવણા રાજપૂત સમાજના હિતેશ પરમાર કોચ જોડે વડા મુકામે ટ્રેનિંગ લઈ અને કઠિન મહેનતથી ગુજરાતની ટીમમાં પ્રસ્થાન પ્રાપ્ત કર્યું. અને કોચ હિતેશભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપણા આ વિસ્તારમાં ખેલાડીઓ આવી જ રીતે નેશનલ અને ઇન્ટરનેશનલ સુધી પહોંચાડવાની કઠિન મહેનત કરી દરેક ખેલાડીઓ નામનાઓ મેળવે તેવી અભિલાષા રાખું છું. કોચ હિતેશ પરમારે વધારે જણાવતા કહ્યું હતું કે આવતીકાલે વધુ એક આપણા વિસ્તારની એટલે કે કાંકરેજ તાલુકાના વડા ગામની ખુશી ઠાકોર ઇમ્ફાલ મણિપુર ખાતે ગુજરાત તરફથી નેશનલ લેવલની મેચ રમવા જવાની છે. હિતેશ પરમાર કોચે છેલ્લા 3 વર્ષમાં 20થી વધારે ખેલાડીઓને નેશનલ કક્ષાએ મોકલીને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે ગુજરાતના બનાસકાંઠામાં પછાત જિલ્લો ગણાતો આ બનાસકાંઠામાં પણ અનેક એવા રમતવીરો છે કે જ્યાંથી આ રમતવીરો પોતાની ખેલદિલી બતાવી શકે છે. ગુજરાતમાં ખેલ મહાકુંભ અને શાળાકીય સ્પર્ધામાં પણ ગુજરાત મેડલ હાંસલ કરનાર